કરે છે આટલી રાતે મોબાઈલ પર? તું આ ટાઈમે ચેટ કરે છે મોબાઈલમાં? બંધ કર. મમ્મી થોડીક વાર પ્લીઝ. અનુષી તું ખોટી જીદ નહીં કર, ફોન બંધ કર. અને પપ્પા જુઓ ને. હા, શું થયું અનુરાધા? મારી દીકરીને કેમ હેરાન કરે છે? જો તમે તો ચૂપ જ રહેજો. આજે એની કોઈ પણ ખોટી જીદ નથી પૂરી કરવાની. હા, અરે શું કરે છે બેટા? પપ્પા ચેટ કરું છું. ઓ, ચેટ કરે છે? સારું સારું, પણ હવે ફટાફટ પૂરી કરી લેજે, બહુ વાર ના કરતી. હા, ઓકે પપ્પા. થેન્ક યુ. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ પપ્પા. અરે પણ તમે હવે સુઈ જશે એના રૂમમાં જઈને, ચિંતા ના કર. અને સાંભળ, મહેમાનોની વ્યવસ્થા થઈ ગઈ છે ને? બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તમે રૂમમાં સુવા જાઓ, હું આવું છું. ઠીક છે. અને અનુશ્રી બેટા. હા બોલો. જે ભાઈ આવ્યા છે એમની સુવાની વ્યવસ્થા થઈ કે નહીં? કોણ ભાઈ? રુદ્રદત્ત. ઓહો, એની ચિંતા તું નહીં કર. એની સુવાની વ્યવસ્થા મેં ગેસ્ટ રૂમમાં કરી દીધી છે. તું બસ એની ખાવાની ચિંતા કર. હા, એની ચિંતા તમે છોડી દો, હું સંભાળી લઈશ. હા જા બેટા, હવે તું પણ જઈને આરામ કર. હા મમ્મીજી. અનુશ્રી બેટા, તું પણ જલ્દી જલ્દી ઉપર જજે. જો લગ્નનું ઘર છે ને, બહુ જ દોડધામ છે. પ્લીઝ. રૂમમાં જ જવા દે. હાશ, ફાઇનલી ગઈ પોતાના રૂમમાં. મહેન્દ્ર, બોલો. તમને આખી દુનિયામાં બીજું કોઈ ઘર ન મળ્યું કે એ માણસના ઘરમાં મોકલી નહીં ગયા મારા દત્તુને? શું વિચારીને? હા, કેમ કે મહેન્દ્ર રાજ્યગુરુ મારો મિત્ર છે. હે ભગવાન, એ મિત્ર કરો છે. ઈ મિત્ર છે તમારો? તમને કયા દિવસે સમજાશે કે એ મહેન્દ્ર રાજ્યગુરુ તમારો મિત્ર નહીં, તમારો શત્રુ છે? અરે મિત્ર એને કહેવાય જેમ ઢાળ સરીખો ઉભો રહે, સુખમાં પાછળ ને દુઃખમાં આગળ હોય. અને આ તું છે આ મહેન્દ્ર રાજ્યગુરુ. તમે ભૂલી ગયા છો તમે? હાવ કે કેવી રીતે તમે તમારું બધું જ વેચીને ઈ માણસની મદદ કરી હતી, અને ઈ તમારો કહેવાતો મિત્ર એકે વાર તમારો વિચાર કર્યા વગર તમારી પીઠમાં ઘા કરીને સુરત ભેગો થઈ ગયો. મને એક વાત, આ 25 વર્ષમાં ઈ માણસે હમ ખાવા પૂરતા પણ તમને યાદ કર્યા જ ખરા. એના માટે હું એટલું જ કહીશ કે 1 નંબરનો વિશ્વાસઘાતી અને મહાપાપી માણસ છે ઈ મહેન્દ્ર. કૌશલ્યા, આ વાતને હવે નેવે મૂકને. જો એ મારો બહુ સારો મિત્ર છે. હે ભગવાન, એ મિત્રતાના સંબંધે જ મેં રુદ્રને સુરતમાં સારામાં સારા ઘરમાં મોકલ્યો છે. રે માતાજી, આ વળી પાછા પીલું. હું છે ને કઈ ન જાણું. હમણાં ને હમણાં ઈ ઘરમાંથી મારા દત્તુને બહાર કાઢો અને આ ઘર ભેગો કરો, બસ. જો કૌશલ્યા, ગુસ્સો ના કર, શાંત થા. શું શાંત થાવ? શાંત શેની થાવું? મને એક વાત કહો ને, આપણો દીકરો, આપણો દત્તુ એ ઘરમાં પોઈ ગયો, એ પછી માણસે તમારા મિત્ર એક ફોન કર્યો તમને? એક? મને કઈ નથી ખબર. તમે અપઘડી હમણાં ને હમણાં ત્યાં ફોન કરો અને આપણા દત્તુને અહીંયા ઘર ભેગો પાછો કરો, તો હું તમારો ફોન ગોતી આવું. ક્યાં મૂક્યો છે? એ કૌશલ્યા, ખોટી જીદ નહીં કર. અમે અડધી રાત થઈ ગઈ છે. હું કાલે સવારે ફોન કરી દઈશ. બસ 1 મિનિટ.
એક વાત હાચી હાચી કહેજો તો મને, મારા દત્તુને મહેન્દ્ર રાજ્યગુરુના ઘરે મોકલવા પાછળ તમારી કોઈ મનસા કે બીજો ઉદ્દેશ્ય નથી ને? કૌશલ્યા, છેલ્લા 25 વર્ષથી આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ, તેમ છતાંય તું મને ઓળખી નહીં શકે? કૌશલ્યા, આપણા બાળકો સાથે ઘરમાં એક સુખી પરિવાર તરીકે જીવીએ છીએ. આવા પ્રશ્નો કરીને શંકાના બીજ રોપમાં હું ખરેખર તારી સાથે સુખી છું, ખુશ છું. ભૂલ થઈ ગઈ. તમારા પર શંકા કરવાનો કોઈ આશય નહોતો મારો, અને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ શું કરું, મારું મન ખાલી એક વાત માનજો ને મારી, કાલ ને કાલ મારા દત્તુને એ ઘરમાંથી કાઢીને બીજે ક્યાંક રોકાવા મોકલાવી દેજો ને. ઠીક છે, જો તારું મન નથી જ માનતું, કાલે સવારે જ રુદ્રની રહેવાની વ્યવસ્થા હું ક્યાંક બીજે કરાવી દઈશ. બસ. મમ્મી, મોટા મમ્મી, શું થયું મમ્મી? કઈ નહીં. મોટા મમ્મી, તમે રડો છો કેમ? તમે બંને જણા કેમ જાગો છો? બહુ મોડું થયું, જાઓ બે જણી જઈને હોઈ જાઓ. મમ્મી, મહેન્દ્ર રાજ્યગુરુ કોણ છે? કોઈ નહીં. મેં તમને કહ્યું ને, બહુ મોડું થયું છે, સુઈ જાઓ. જાઓ. તને એવું લાગે જાસ્મીન, કોણ હશે આ મહેન્દ્ર રાજ્યગુરુ? અને પપ્પાએ ભાઈને એમના ઘરે હું કામ મોકલ્યા હશે? ભૂમિકાબેન ચાર્જર લઈને ગયા હતા, ક્યાં મૂકી દીધું હશે? અનુશ્રી, આ તો ઉપર સુધીથી અહીંયા કેમ આવી ગઈ? અનુશ્રી, અનુશ્રી ઉઠ બેટા, ઉઠ બેટા. મમ્મી, સુવા દો ને. અરે પણ સૂવું છે તો રૂમમાં જઈને સૂને બેટા. યાર, હું ગઈ હતી ત્યાં સુવા, પણ બ્યુટી આંટી એવી રીતે સૂતા છે કે બીજા કોઈને જગ્યા જ ના મળે. સારું, હું બ્યુટી આંટીને નીચે બોલાવું છું, પણ તું જા રૂમમાં. ઉઠ જલ્દી. યાર મમ્મી, આજની રાતે અહીંયા સુવા દો. અરે આજની રાત એટલે અનુ, સવારે બધા મહેમાન આવશે, કેટલું ખરાબ લાગશે. ઉઠ જલ્દી, ઉઠ અનુ. જવા દે, હું જ બ્યુટી આંટીને બોલાવીને લાવું. એનો કોઈ ફાયદો નથી મમ્મીજી. બ્યુટી આંટી તો ઘોડા વેચીને નસકોરા બોલાવતા ક્યારનાય સૂઈ ગયા છે. અને આ બધું તો ક્યાં લઈ જાય છે? આ આકાશભાઈ એમના વાઈફ માટે. સારું, એક કામ કર, મને આપી દે અને તું બ્યુટી આંટીને નીચે લઈને આવ. સારું. હું નુપુરને કહું છું, લઈ લેશે. હા. નુપુર, નુપુર, નુપુર. હા, ક્યાં જતા રહ્યા બધા? મારે જ જવું પડશે. યાર, આ લોકો થોડી વાર પણ શાંતિથી નહીં સુવા દે. મારે જ અંદર જવું પડશે. હવે બસ આ બ્યુટી આંટી નીચે આવી જાય તો અનુશ્રીને ઉપર મોકલી દઉં સુવા માટે. હવે આ છોકરી ક્યાં જતી રહી? અનુશ્રી, અનુશ્રી.
જીવતો રહે. ભૂલદી સરખા સો ને. સુવા દો ને. પ્રણામ માતે. જોકર और कह रही हूँ यू अभड़ कमान जोकर तारी आटली हिम्मत के तुम मारा घर में घुसी गयो तो तू छोड़ीश नहीं आई किल यू यू डर्टी छछुंदर તને નાટક કરવાનો બહુ શોખ છે ને પરાણે મારી પાસે નાટક કરાવ્યો હતું ને હવે તું જો તારી પાસે કેવું નાટક કરાવું છું ચૂપ છોડીશ નહીં તને અરે તું એ દિવસ તારો હતો આજે તું મારા ઘરમાં છે હવે હું જોઉં છું કે આજે તને કોણ બચાવે છે અરે તું દેવીજી સાંભળો. હે માડી, મારાથી શું થઈ ગયું? છોકરી સાથે એક જ પલંગ પર ગંગાજળથી નાહવું પડશે. એ બજરંગબલી, મારાથી શું થઈ ગયું? દેવીજી, દેવીજી. મમ્મી મમ્મી શું થયું અનુશ્રી? આટલી રાતે કેમ બૂમો પાડે છે? પેલા રૂમમાં કોણ સૂતું છે? અરે લગ્ન વાળું ઘર છે, કોઈ પણ મહેમાન સૂતા હશે. કઈ પણ બોલે છે. મમ્મી પણ ધીરે બોલ. મારો વિશ્વાસ કરો, આમાં મારો કઈ વાંક નથી. એ રીતે કેમ વાત કરે છે? આ કઈ રીત છે વાત કરવાની? મમ્મી તને ખબર છે આ એ જ છે જેણે જબરદસ્તી મને સીતા બનાવી.